તાજેતરમાં સુરેન્દ્રનગર બેઠક પર ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ સિહોરાને ભાજપ લડાવી રહી છે તેવામાં કોળી સમાજના પૂર્વ સાંસદ સોમા ગાંડા દ્વારા ચુવાડિયા કોળી વિશે જે ટિપ્પણી કરી છે તેને લઈને ચુનવાડિયા કોળી સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે। ભાવનગરના સિહોર ખાતે ચુનવાડિયા કોળી સમાજની બેઠક મળી હતી, જેમાં આ લોકસભા બેઠક પર ભાવનગરમાં પણ પોતાના સમાજનો ચહેરો મેદાનમાં અપક્ષ તરીકે ઉતારશે તેવું નિવેદન કર્યું છે। રાજકારણમાં જ્ઞાતિ સમીકરણને લઈ હવે વિવિધ સમાજના લોકો ટિકિટ મેળવવા માટે વાણીવિલાસ કરી રહ્યા છે। તાજેતરની અંદર સુરેન્દ્રનગરમાં લોકસભાનો ચહેરો બદલાયો છે, જેમાં સોમા ગાંડાનું પત્તું કપાયું છે। સ્વાભાવિક છે કે સોમા ગાંડા તળપદા સમાજમાંથી આવે છે અને ભાજપે આ વખતે સુરેન્દ્રનગર બેઠક પરથી સુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ દિહોરાને મેદાનમાં ઉતાર્યા છે, જેને લઈને કોળી સમાજમાં પણ બે ફાંટા થઈ ચૂક્યા છે। તળપદા અને કોળી સમાજના લોકોમાં આક્રોશ વધી રહ્યો છે। પોતાના વર્ચસ્વ માટે રાજનેતાઓ પાણીવિલાસ કરી રહ્યા છે તેવામાં ચુવાડિયા કોળી સમાજ ભારે નારાજ થયો છે। ગુજરાતના રાજકારણમાં ચુવાડિયા કોળી સમાજનું વર્ચસ્વ નહીવત છે। આ બેઠક પરથી સુવાડિયા કોળી સમાજના ચહેરાને મેદાનમાં ઉતારતા તળપદા કોળી સમાજ નારાજ થયો છે, તેને લઈને આવે વિરોધનો વંટોળ ભાવનગરમાં પણ જોવા મળી રહ્યો છે। ભાવનગરના સિહોર તાલુકા ખાતે આજે સુવાડિયા કોળીનું એક બેઠક મળી હતી, જેમાં 200મી વધુ લોકો એકઠા થયા હતા અને આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ચુવાડિયા કોળીની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ કરાઈ છે। હાલમાં સુવાડિયા કોળી સમાજ ભારે નારાજ થયો છે અને આગામી ભાવનગર લોકસભા બેઠક પર પોતાનો અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતારશે તેવી બાહેધરી આપી છે। જો સુવાડિયા કોળી સમાજ પોતાનો અપક્ષ ઉમેદવાર ભાવનગરથી ઉતારે તો ભાજપને ખૂબ મોટું નુકસાન થાય તેવી સ્થિતિ છે। ભાવનગરમાં ચુવાડિયા કોળી સમાજની 2 લાખની વસ્તી છે। તમારું નામ? મારું નામ સાગરભાઈ કલાણિયા, ગામ જસપરા। આજે જે બંધન પાર્ટી પ્લોટ મુકામે સિહોર મુકામે જે કાર્યક્રમ કર્યો હતો એ કાર્યક્રમ સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપવામાં આવી છે, અમારા સમાજ ના ચંદુભાઈ સિહોરાને ચુવાડિયા કોળી સમાજમાંથી। એના અનુસંધાને ત્યાં 2-5 દિવસ પહેલાં જે અમુક રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા તળપદા કોળી જ્ઞાતિના આગેવાનો દ્વારા અમારા સમાજના આગેવાનનો અમારા પ્રતિનિધિત્વનો જે વિરોધ કર્યો છે અને એવી વાતો કરે છે કે એને અમે ઘર ભેગા કરશું, એના અનુસંધાને ચુવાડિયા કોળી સમાજ આજે એકત્રિત થયો છે, સંગઠિત થયો છે અને સાથે સાથે અમે હવે કોઈ પણ જગ્યાએ અમે અમારો હિસ્સો અત્યાર સુધી સમસ્તના નામે અમે સ્વીકારતા હતા, સરપંચથી માંડીને પાર્લામેન્ટ સુધી એને સ્વીકાર્યા છે, પરંતુ હવે અમે અલગથી અમારો હિસ્સો માંગીશું। તમારી શું માંગ છે? અમારી માંગ માત્ર એ છે કે સમસ્ત કોળી સમાજના નામે જેટલા સંગઠનો ચાલે છે, જો સમસ્ત કોળીના નામે તમે જો વાત કરતા હોય તો તમારે સમસ્ત કોળી સમાજના નામે જે સંગઠનો ચાલે છે ને એમાં ચુવાડિયા કોળી સમાજનો સમાવેશ કરવો પડે। પ્લસ સામાજિક, રાજકીય અને આર્થિક જે કાંઈ લાભ મળતા હોય એ ચુવાડિયા કોળી સમાજને પણ મળવાને યોગ્ય છે ને એમને પણ મળવા જોઈએ, કારણ કે તમે કોઈ પણ લાભ લ્યો છો ત્યારે સમસ્ત કોળી સમાજના નામે લ્યો છો અને જ્યારે અમને પણ થોડો લાભ મળે છે તો ત્યારે તમે આવા ભાગલા પાડવાની વાત કરો છો, એ બહુ દુઃખની બાબત છે।